લે હા હું લાવ્યો એ ગજુભાઈ આ છે ને ઘરના આંબાની કેરી છે. કેરીનું માપ કેમ બદલી ગયો? અવડી એમથી કેરી ક્યાંથી આવવા મળી? એ ગજુભાઈ દેશી આંબો છે, દેશી અમારા ઘરે. હે હા લાય તો હલો એકાદી સાચવી પડશે હો. એ ગજુભાઈ શાખો કેમ પણ આ કેરી નથી તો શું છે? એ આ તો લીંબોળી છે. હું તુંય તે હવે એ ગજુભાઈ ભલા મના ઈ તો કહું છું ઘરના આંબાની. એ આપણે થોડી એવડી એમથી કેરી હોય. અરે તો હું પણ મને તો લાગ્યું કે હાસુભાઈ કઈ દેશી આંબો એવો નથી આવ્યો ને કે અવડી એમથી કેરી આવે એમ હાવ ઝીણી એવી એમ જો તો ખરી. પણ એ ના ગજુભાઈ એમાં એવું હતું કે ઘરે કેરી હતી નહીં બરોબર, એટલે મેં કીધું આ ખાઈને આમ થોડુંક તો લાગે તો ખરા કેરી ખાવી એમ મનમાં. હા તે કાંઈ વાંધો નહીં. હે મને કેમ ખબર ન પડી કે આ લીંબોળી છે એમ? ગામના ને થોડી કઈ ખબર પડે? હા ઈ વાત સાચી હો. તે શું છે? હવે જો તું હવે આ લીંબોળીની છે ને જો તું કેરી કરી નાખવાની છે. બનાવી નાખવું હમણાં કેરી. એ હું કેરી? એ ગજુભાઈ આની કાંઈ કેરી બેરી બને નહીં હો, અને આને કોઈ લે નહીં. અરે બધાય લે, મારી પાસે એક મસ્ત પ્લાન છે. આમ કરવાનું છે જો તું, રોકડી થઈ જાય આપણે તે. એટલે હા હો ગજુભાઈ એમ કર્યું તો રોકડી થઈ જાય હો. અરે તો થઈ જાય, હું કરવાની જ છે. હાલ તો આ તો કાંઈ વાંધો નહીં, હાલો. કેમ પણ પત્રી? એ વાહ ગજુભાઈ વાહ, બાકી ટના ટન હો. તો પછી હાલો આંબા આવી ગયા. આંબા અમેરિકન આંબા. હા અમેરિકન આંબા હો, અમેરિકન આંબા છે. અરે તું આમ કેર્યું તો જો પેલા ઝીણી ઝીણી નાની નાની કેર્યું. પણ કેરીઓ તો લૂમો સુમો છે. લે તો હજી આ તો ઓછી છે, થોડોક આંબાને તડકો લાગી ગયો ને એટલે. બાકી તને પાંદડા નો બતાય, નકરી કેરી જ બતાય કેરી. તો પણ એ અમેરિકામાં તમને બેને કોણ ઓળખે? ત્યાં અમેરિકાથી આંબા મગાવ્યા? એ ત્યાં ઓળખતા જ હોય, અને છે ને વિમાન માંથી મગાય, વિમાનમાં આવ્યા. વાહ ભાઈ વાહ. પણ આ ધંધો તમારો ખોટમાં જાય એવું લાગે છે. કેમ? આ આંબા છે ને હું તો નથી જ લેવાનો, પણ ગામમાં કોઈ આમાં ભરોસો કરે એમ લાગતું નથી. અરે ભાઈ તને તો વેચવાના નથી થતા, અને આંબા હાં સુધીમાં વેચા જાય ને તો જ બકે, નકર બાવળિયામાં સીધા ખાઓ. પણ આની કિંમત શું છે? ખાલી 1000 રૂપિયા. તું નહીં લઈ શકે મને ખબર છે, કાંઈ બોલતો નહીં. હા સારું સારું, આટા મારો આગળ આટા મારો. અને આમ જો તું આખા વર્ષમાં કેરીમાં કેટલો ખર્ચો કરે? એ કેરી તો જોવે હો ભાઈ. જોવે ને? હા આ છે ને ખબરી એવા આંબા છે ને, રોજ કેરી આવે, હવાર થાય ને ત્યાં પાકી જાય કેરી. 12 માસ કેરી આવે આમાં. આખું વર્ષ ચાલુ જ રે. સરું જ છે. તું ખાય ધરાઈ જા, પણ આ છે ને કેરી આવતા ન ધરાય. અને તું ખાલી આ એક કેરી સાખ ને 3 દી સુધી તો તારા મોઢામાંથી છે ને આમ સુગંધ ન જાય. સારું સારું, ગામમાં બેસો પછી કોઈક મને વાત કરે તો લઈશ. અત્યારે આમાં બહુ પડાય એવું નથી તમારા. એ ગજુભાઈ હાલો ને, આની આગળ ક્યાં ભાગવત કરું? ઈ કાંઈ લે ને ખોટે ખોટું. સારું સારું, જાઓ જાઓ. હા તું જા, અમને હું જવાનું ક્યાં? હાલ હાલ. હા હાલો અમેરિકન આંબા, અમેરિકન આંબા. એ ભાઈ ભૂખ લાગી છે હો હવે. કેવી લાગી? એ ભાઈ કેવી લાગે એટલે ફૂલ ભૂખ લાગેલી છે. ફૂલ? એ ભાઈ તારા આમ બસ ફૂલ ભૂખ લાગી. ગમે ખાવાનું લાય નકર તૈયાર લઈ આવું. આજ ભૂખ બહુ લાગી છે. કાંઈ વાત લાવેલો જ છો. એ ભાઈ આ શું છે? ફાકડા મોઢે ખાવા મળે ગળા મમરા. એ ભાઈ આ મમરા છે અને આ હળવો ખોરાક કહેવાય. આનથી હું થોડો ધરાવ કાંઈ. કેમ ધરાય ચાલે? બધા ખાઈ જાય તમ તને કેમ ક્યાં ના પાડું તને? એ ભાઈ આટલા નહીં, આખી ગુણ ભરીને ખાઈ જાવ ને તોય હું ન ધરાવ. કાકા ખાવાની રીત હોય ને એવું મગાવવાનું હોય. આ મોળા મમરામાં હું કાંઈ નો મજા આવે. કાંઈ વાંધો નહીં. આ એ આલે 200 રૂપિયાની કેરી લઈ જા. એ ભાઈ 200 રૂપિયાની કેરી. હા આ તો કાંઈ વાંધો નહીં, બે ના હરખા ભાગ પડશે બરોબર ને? તારે વધુ નહીં અને મારે વધુ નહીં, હરકે હરખા ભાગો ભાગ. મારી વાત સાંભળ, સાખીને લાવજે કેરી, ખાટી નો નીકળે, ધ્યાન રાખજે તું. એ ભાઈ સાખી લાવીશ, પણ સાખેલી કેરી હે ને આમાં ઘણા હે ને ધ્યાન રાખજે. ઈ તો મારી મફતમાં જ નહીં હો. આ તો કાંઈ વાંધો નહીં, બે હરખા ભાગ પાડશું તમ તારે. 200 રૂપિયાની કેરી લાવ અને સાખીને લાવજે. નો સાખવા આપે ને તો બીજી લાવજે, ઠેકી જાય છે.
બાકી સાખ્યા વગર કેરી લાવતો નહીં આયા. એ ભાઈ હમણાં છે ને ગામમાં જઈને તરત લઈને હોય એવું જોતું. આ જા આ 200 ની 200 ની. આ ક્યાં ગાંડા ક્યાં જા? એ ગજુભાઈ ક્યાં કરો કર્યો ને લ્યો હવે નહીં કામ થાય મારું. અરે પણ હું છું ક્યાં જા? એ ગજુભાઈ કેરી લેવા જાવ છો મારા ભાઈ કીધું કે 200 રૂપિયાની કેરી લેતા હોય એટલે આજ કેરી ખાવાનો વિચાર છે અમારે બેને. હવે આ જમાનામાં છે ને ગાંડા કેરી નો લેવાય, સીધો આંબો જ લઈ લેવાય. 12 માસ કેરી આવે, કાંઈ માથા કૂટે જ નહીં. આ કોણ વારા ઘડીએ કેરી લેવા જાય? કિલો ને 2 કિલો કેટલે દે હાલે તાર કિલો કેરી? એ ગજુભાઈ હમણાં લઈને જાવ કે નહીં એટલે 15 મિનિટમાં તો પૂરું જ થયું કેરીનું. એ ગાંડા હું તુંય તે હવે કાક સુધરો હવે જમાનો ક્યાં પહોંચ્યો ને તમે હજી કિલો 2 કિલો જ કેરી લ્યો છો? એ ગાંડા એક કામ કર, કેરી મૂક પડતી અને આ અમે લાવ્યા અમેરિકન કેરી. એ ભાઈ અમેરિકન કેરી ભાઈ ક્યાંય? અરે આમ જો તું કેરી તો છે જ તે, પણ આંબો અમેરિકન છે ને એમાં જે કેરી આવે ને ગાંડા, હા. એકવાર તું આ કેરી શાક ખાલી એકવાર તું ખાલી ખા 3-4 દી સુધી તો તારા મોઢામાંથી છે ને આમ સુગંધ આવશે, કેરીની સુગંધ. હા અને છે ને 12 માસ આવ્યા જ કરે, કેરી ખૂટે જ નહીં. 12 માસ્યો આંબો. હા રોજ કેરી આવે, હવાર થાય ને ત્યાં કેરી પાકી જાય. આ તો થોડોક તડકો લાગી ગયો કે નહીં આંબાને, એટલે થોડોક મોળો પડી ગયો. તું રોજ પાણી પાસ ને આને એટલે રોજ કેરી આવશે, 12 માસ કેરી આવશે. તારે હવે કાંઈ કેરી લેવા જવાની જરૂર જ નહીં. હા અને છે ને આ ઠેઠ અમેરિકાથી મોકલાવી. એ ગજુભાઈ તમારી પાસે આઈટમ સારી છે, આંબોય સારો છે અને ફળેથી એમ કે 12 માસ આવે છે બરોબર હવારમાં રોજ, પણ આની કિંમત વધુ હોય છે કારણ કે અમેરિકન છે કે નહીં એટલે એમ લઈને હોય કે ગામમાં કોઈ એવો હોય ને મોટો વ્યક્તિ એને વેચી દો, અમારું હમણાં ગજું નહીં આમાં. એ ગાંડા હું તુંય તે રોડ ટચ તો તમારે જમીન છે હો, તમે કરોડપતિ તો સૌ જ તે. આમ જો તું કેટલા છે તારી પાસે? અત્યારે મારા ભાઈ 500 રૂપિયા આપ્યા છે. આની કિંમત હું ઈ તો કયો એ 1000 રૂપિયા. એક આંબાના 1000 રૂપિયા. હા પણ એ ગાંડા આ જીવન તમારે હક થઈ ગયું, ઈ તો તું વિચાર કર. તમારે કોઈ દી જિંદગીમાં બહાર કેરી લેવા ન જ આવી પડે, તો? ઘર બેઠા તમારે કેરી મળે રોજ. હા આ તો ઘડીએ કિલો લેતા હોય, 2 કિલો લેતા હોય, 3 કિલો લેતા હોય. આ કાંઈ નહીં, જેટલી જોવે ને તોડી લેવાની. એ પત્રી ઈ સાચી વાત હો, રોજ મારે ધક્કા તો રહે જ તે. એટલે એક કામ કરો આ 2 આંબા આપી ગયો, હાલો મારા ભાઈ પાસે, હાલો ઘરે જ તે. હા તે હાલ ઉના દાદા પાસે જ આવી, હાલ તારા ઘરે. હાલો 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 એટલે આહા કેરી લાવ્યો કે નહીં? એ ભાઈ કેરી હું લાવે? આંબા જ લઈને આવ્યો લે. એ ડોબા રેખા, આને આપણે લઈશું. આ સોંપી બરોબર છે અને કેરીઓ આવશે ને કેરી આપણે ખાશું. આ 3 વર્ષ ઉપર લાગી જાય અને કેરીઓ ખાવામાં. એ 3 વર્ષ નહીં, અરે ભલા મારા કાલ જ કેરી આવે. સવારના પોરમાં જ કેરી ખાવાની. આમ જોવો તમે એકદમ કેસર કેરી, હા કેસરી કેરી થઈ જાય સવારમાં. હજી તો આ થોડીક કાચી છે. જો આ થોડીક બાકી છે ને એ હવારમાં ફૂલ કેસરી થઈ જાય. એ પા આંબા નાના છે ને કેરી નાની. હા છે ને આપણા આંબા નથી કાંઈ, તો અમેરિકન આંબા છે. અમેરિકન આંબા. અરે તો આમ જોવો તમે નામ એવું કામ, આમ તમે જોવો તો ખરી. આંબો એવડો રહે અને કેરી એવડી રહે. આને છે ને ઉના દાદા તમારે કાંઈ જમીનમાં નહીં નાખવાનું, તો આમાં નામાં ડોલમાં રહેવા દેવાના અને થોડુંક પાણી પાવાનું. કેટલું? થોડુંક. હા વધારે નાખી દેવો તો બળી જાય. અત્યારે કાંઈ વાંધો નહીં, થોડુંક નાખશું બરોબર ને. એ ભાઈ આનો સ્વાદ પાછો જાય જ નહીં, એમ કેતા 3-4 દી સુધી હે ને સ્વાદ રહે જ તી કે એમ લાગે. કેરી ખાઈ તો રે એમ ને. હા સ્મેલ જાય ને અને એવી સુગંધ આવે ને, તમારે સ્પ્રે છાંટવાની જરૂર નહીં. તમને 5-7 માણસ તો પૂછશે કે હે ઉના દાદા આ તમે હું ખાધું કે હું છાંટ્યું કે એટલી બધી સુગંધ આવે. હા અને છે ને 12 માસ કેરી આવ્યા જ કરે, રોજ તોડી જ નાખવાની. અને આ તો છે ને સમજ્યા તમે ધંધો થાય એવું છે. રોજ તો તમે એટલી બધી કેરી હું ખાશો? એટલી કેરી આવશે ને આમ લૂંબે ઝૂંબે આમ ઢગલો કેરી આવશે. પછી તમારે વેચવી હોય ને તો તમે વેચી શકો, ખાઈ શકો. અને આની એક ખાસિયત શું છે ખબર? 12 માસ આવે, 12 માસ રોજ ડેઈલી હવાર પડે ને ત્યાં તમારે કેરી ઉતારવાની સીધી. એ પાનો ભાવ શું છે? ખાલી 1000 રૂપિયા. 1000 રૂપિયા એક આંબાના? સો ઉના દાદા ચીકણાય નો આમાં. એ ભાઈ લઈ લેને, આમાં ખોટ નથી કાંઈ. આ તો કાંઈ વાંધો નહીં, એક આંબા લાવો. એ ભાઈ એક શું કામ 2 આંબા લઈ લે. હવે 2 શું કરવા? એક તો લાવ છો અને 12 આંબા છે. રોજે રોજ કેરી આવે છે, હવારમાં તમ તારે ખાજે તું રોજ. એ ભાઈ પછી મને ખબર છે અત્યારે હે ને તું કે હવારમાં ફરી જા એટલે મારો આંબો હે ને નોખો જ રાખ. એ ભાઈ એક જ હોય,
1000 રૂપિયાનો એક લઈ લઈએ, 2000 રૂપિયા આમ તમતા બે હું લેવા આપણે. એ ભાઈ તે હું કીધું તું કેરી નોખી એટલે બે ને આંબાઈ નોખા 2000 રૂપિયા આપી દે બરોબર ને આપણે એવો કઈ વારો તારો નથી કરવો આપી દે 2000 રૂપિયા હાલ. મારો આંબાઈ નોખો તારો નોખો હા જલ્દી આવો ને કાના ઘરાક તો બહુ છે. એ ના ના 1 2 3 ને 4 હાલો ભાઈ 4 5 5 હાલો બે આમાં. હાલો. એ આના અત્યારે હે ને થોડીક પાકી ખાઈ લઉં ઓય ભાઈ ઈ ભૂલ ન કરતા હો. તો નહીં હાવ પાકી જાય હવારે જ કેરી તોડજો, અત્યારે ન તોડતા, ભૂલ ન કરતા. હા ઓ આ તો કાંઈ વાંધો નહીં હવાર સુધી વાટ જોઉં. હા અને થોડુંક પાણી પાજો. કાંઈ વાંધો નહીં હો. આવજો ઉનાદા. હા ખાતા એ ભાઈ ભલે આજ કેરી નો મળે તો કાંઈ નહીં હવાર સુધી વાટ જોઈ હવારમાં કેરી ખાઈશું. હા તો કાંઈ વાંધો નહીં, થોડુંક પાણી પાઈ દે પછી હમું જોઈને બેહવીએ નહીં, એ હો બરોબર ને? વાહ ભાઈ વાહ, બે આંબા વેસાઈ ગયા લ્યો. હા ઓ કોક ને પાછો વેમ હતો કે આમાં નહીં વેસાય ને. જો વેચી નાખ્યા. અરે તો વેચી જ નાખવાના હોય ને. હવે તો છે ને ખબરી આમ જો તું આફ્રિકાથી આંબા મંગાવવાના છે. ક્યાંથી? આફ્રિકાથી. હા અને તું શું કહેતો તો કે આ અમેરિકન આંબામાં તો હાવ અવડી કેરી છે અને આ આફ્રિકન આંબામાં કવડી કેરી આવશે. તું શું માને? હા કવડે આવશે. આવડી તરબૂચ જવડી આવશે, તરબૂચ જવડી. તો અને એ એક કેરી મહિનો હાલે. તો એ ઝાડવું કવડું હોય. ટાવર જોયેલો તે આપણા ગામમાં છે ઈ સામે ખૂણામાં. હા કવડો મોટો છે ઈ. નજર પગે આવડો. આવડો આંબો આવશે. એ આવડો મોટો આંબો તમે લાવશો કેમાં? ઈ તારે ક્યાં જવું ભાઈ? આ અમેરિકાથી આંબા આવ્યા એમ આફ્રિકાથી આંબા આવી જાય. હારો ધંધો ચાલુ કર્યો છે. હા તો પછી હાલ તું ઈ ઓલા આફ્રિકા વાળાને કાંઈક કોન્ટેક્ટ કર. હાલ હાલો હાલો કુછ હાલો. મારે બેટું હજી તો ઓલી શેરીમાં ગયા છે એ તો વેચીને વહી આવ્યા. મારે આવું કાંઈક વેચવાનું શરૂ કરવું પડશે. હાલ એ ભાઈ એક કેરી ખાઈ લઉં આમાંથી હું. હવે નથી ખાવાની એક કેરી, હજી તો પાણી થોડુંક પાયું છે અને હવારે છે ને કેસરી કેરી થઈ જાય ને તરત તમ ખાઈ જાય. એ ભાઈ કેસરી તો કારે થાય આમાં અમુક લીલી છે અમુક પીળી છે હવારમાં કેસરી થાય કે હવાર સુધી મારે વાટ જોવી ને. આથી જોવી પડે, એક નાટો પાડી ગયા છે અમેરિકન આંબો છે એટલે બધું કરવું પડે આમાં. એ ભાઈ ભલે ને થોડીક કાશી તો કાશી પણ સ્વાદ તો સાચવી ઉભો રહે. આ ભાઈ હારી છે આ હે ને થોડીક પીળી છે બરોબર ને. એ ભાઈ આમાં ક્યાં આંબા છે કેરી જેવી કઈ સુગંધ નથી આવતી. હવે આ તો હે ને કડવી છે લીંબોળી છે લીંબોળી એમાં. હે એ ભાઈ લીંબોળી છે આમાં સાચતો તું. લીંબોળી છે? એ ભાઈ લીંબોળી છે ને લીંબોળી છે એમાં. હા યા એ ભાઈ છેતરી ગયા જો અમેરિકન આંબો કરીને આપણે બે ને આટીને વહી ગયા 2000 માં. હું તને ના પાડતો હતો, હે એક આંબો લઈ તોય ડોબા રેખા બે આંબા લેવરાવ્યા અને 2000 રૂપિયા નડાડી છે આમ છેમથી મને. એ ભાઈ આની કરતા ઓલે ગામમાંથી 200 રૂપિયાની કેરી લઈને ખાધી હોત ને તો સારું હતું. હા તો પછી હવે હે ને કોઈની પર વિશ્વાસ જ નહીં કરવાનો આપણે. હવે હું વિશ્વાસ કરે આમાં હવે. હાલો જાંબુડા લઈ લો જાંબુડા. કુંભકરણ જાંબુડા જોઈ લો ઉનાદા. કેવો? કુંભકરણ. એ ભાઈ એવો કુંભકરણ જાંબુડો આવે જ નહીં રાવણો જાંબુડો આવે. હા તે રાવણો સાંભળ્યો ને કુંભકરણ સાંભળ્યો ક્યાંય? નહીં તારે એમ છે કુંભકરણ જો. એ ભાઈ કુંભકરણ જાંબુડો સામે જાંબુડા છે ને. જાંબુડા એમ ન આવે, આ થોડીક વાર લાગે પણ આના ફળ કેવા ખબર? કેરી જવડા. કેરી જવડા આવે? હા આજ ભાઈ ઓય બાપા પણ એ ઉનાદા મારો શું કામ? હા મારે જ છે ને ઓલામ જો 2000 રૂપિયાનો આંબો દઈને છે અમેરિકન. ઈ હું છે ખબર છે? લીંબોળી કડવી. એ 2000 રૂપિયામાં જો લીંબોળી દઈને ગયા અમને બે ને. હા અને હવે તો તું કુંભકરણ જાંબુડો લઈને આવ્યો, એ પછી કેરી જેવા જાંબુડા. વાહ. એ ઉનાદા મારો મને જોયું ને ભાઈ, આ કેરી કરીને લીંબોળી આપી દે તો એનું હાલી જાય. હું હાસો જાંબુડો લાવ્યો ને તોય માર ખાધા.